કરીએ છે થઈ પડશે. અરે થાય છે ને યાર, આ જે એટીટ્યુડ છે ને એ ઘણી વખત બહુ જ નુકસાન કરાવે છે આપણને. કારણ કે જો આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ જાતની રકમ લેવાની નીકળતી હોય છે કે પછી આપણી પ્રોપર્ટી લેવાની નીકળતી હોય છે ને એમાં એમના વાયદા સાંભળીને આપણે જો ટાઈમસર એક્શન નથી લેતા, એક્શન એટલે કે લીગલ એક્શન, એમના ઉપર કેસ ફાઇલ નથી કરતા ટાઈમસર, તો એવા સંજોગોમાં એ પૈસા કે પછી એ પ્રોપર્ટી ઉપર આપણો હક હટી જાય છે આપણા દેશના કાયદા પ્રમાણે. તો હું કયા કાયદાની વાત કરું છું અને કેવા અલગ અલગ સંજોગોમાં કેટલા સમયની અંદર આપણે કેસ ફાઇલ કરી દેવું પડે, નહીં તો હક ગુમાઈ બેસીશું, એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાઈ દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે કાયદાની હું વાત કરું છું જેમાં ટાઈમ લિમિટ લખેલી છે કે જે ટાઈમ લિમિટની અંદર આપણા હકની વસ્તુ, પ્રોપર્ટી, ઉઘરાણી કે આવક ઉપર આપણે જો કેસ નથી કરતા, સૂટ ફાઇલ નથી કરતા, એનો મતલબ કોર્ટમાં કમ્પ્લેન્ટ ફાઇલ નથી કરતા એ ટાઈમ લિમિટની અંદર તો એવા સંજોગોમાં આપણે આપણો અધિકાર જે વસ્તુ ઉપર છે કે જે આવક, જે ઉઘરાણી છે એમાંથી આપણે હાથ ધોઈ બેસીએ છીએ, આપણો કોઈ અધિકાર રહેતો નથી. આજના વિડીયોમાં હું તમને આ કાયદામાં લખેલા અલગ અલગ સર્કમસ્ટાન્સીસ કઈ સંજોગો કહીશ, જે સંજોગોમાં ટાઈમ લિમિટ આ કાયદામાં શું લખી છે ને કેસ કરવાની, એ હું તમને જણાવીશ. પણ એમાં સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું આર્ટિકલ નંબર 27માં શું લખ્યું છે કે આપણી પ્રોપર્ટી ઉપરથી અધિકાર જ જતો રહેશે અગર એ પ્રોપર્ટીનું ટાઇટલ આપણા નામે છે પણ એ પ્રોપર્ટી આપણા પોઝેશનમાં નથી, આપણી માલિકીમાં અત્યારે હાલમાં નથી, અને એમાં જો આમાં ટાઈમ લિમિટ લખી છે આ કાયદામાં, ત્યાં સુધી આપણે અગર એ પ્રોપર્ટીની પોઝેશન મેળવવા માટે કોર્ટમાં એક સૂટ દાખલ નથી કરતા, એક કેસ દાખલ નથી કરતા, કમ્પ્લેન્ટ ફાઇલ નથી કરતા, તો એવા સંજોગોમાં આપણે પ્રોપર્ટી પરથી આપણો હાથ ધોઈ બેસીશું. અને એટલે જ હું તમને પ્રોપર્ટીની પહેલી વાત કરવા માંગુ છું. અગર તમે કોઈ પણ પ્રોપર્ટી ભાડે આપેલી છે અને એવા સંજોગોમાં એ પ્રોપર્ટી 12 વર્ષ સુધી જો અગર કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ વસે છે તો એવા સંજોગોમાં એ જગ્યા, એ પ્રોપર્ટી એમની માલિકીની થઈ જશે. અગર તમારે કોઈ પણ ભાડા લેવાના બાકી છે અને એ ભાડાની આવક 3 વર્ષથી વધુ સમયથી બાકી છે તો એવા સંજોગોમાં તમે 3 વર્ષથી વધારે સમય થઈ ગયો ને તો કોર્ટમાં કેસ દાખલ નહીં કરી શકો, એ તમારે આવક ભૂલી જવી પડશે. એટલે કોઈની જોડેથી પ્રોપર્ટી પર ભાડું લેવાનું છે તો 3 વર્ષની અંદર ભાડું વસૂલી દો કાં તો કેસ દાખલ કરી દો. પછી કોઈ પણ વ્યક્તિએ પૈસા કે લોન આપીને કોઈની પ્રોપર્ટી ગીરવે લીધેલી છે અને એ વ્યક્તિ જો પૈસા નથી ચૂકવી શકતા તો એ ગીરવે લીધેલી પ્રોપર્ટીની માલિકી 12 વર્ષની અંદર લઈ લેવી પડે કે પછી કોર્ટમાં એક કમ્પ્લેન્ટ ફાઇલ કરવી પડે, નહીં તો 12 વર્ષ પછી તમે એ પ્રોપર્ટી ઉપર તમારો હક જતો કરવો પડશે. પછી જો આપણે કોઈ પ્રોપર્ટી ગીરવે મૂકેલી છે અને એ જે પૈસા કે જે રકમ આપણે લીધી હતી એની ચૂકવણી કરી દીધી છે તો એ પ્રોપર્ટી આપણે 30 વર્ષની અંદર પાછી લઈ લેવી પડે, નહીં તો 30 વર્ષ પછી એ પ્રોપર્ટી ઉપર આપણે હક ગુમાઈ બેસીશું. અગર આપણે કોઈ પ્રોપર્ટી ગીરવે મૂકેલી છે અને એ વ્યક્તિને આપણે ચૂકવણી કરી દીધી છે અને એ વ્યક્તિએ એ પ્રોપર્ટી બીજા કોઈને વેચી દીધી છે ને તો પછી એ સમય 30 વર્ષથી ઘટીને 12 વર્ષ થઈ જશે. 12 વર્ષની અંદર આપણે એ પ્રોપર્ટી આપણા નામે કરવા માટે કોર્ટમાં એક કેસ દાખલ કરવો પડશે. અને જો એવો કોઈ સંજોગ થાય છે કે આપણે કોઈ પ્રોપર્ટી ગીરવે મૂકેલી છે, એની સામે આપણે લોન લીધેલી છે, એ લોનની ચૂકવણી આપણે નથી કરી શક્યા એટલે પ્રોપર્ટી વેચવી પડી છે બેંકને કે જે પણ વ્યક્તિએ ગીરવે લીધેલી છે એમણે, તો જો એ પ્રોપર્ટી વેચે છે તો આપણે જેટલી રકમ ચૂકવવાની છે એના કરતાં વધારે પૈસા આવે તો એ જે વધારે પૈસા છે એ વધારે પૈસા 3 વર્ષની અંદર કાં તો આપણે ઉઘરાણી કરવી પડે કાં તો 3 વર્ષની અંદર કોર્ટમાં કમ્પ્લેન્ટ ફાઇલ કરવી પડે. 3 વર્ષ પછી જે સરપ્લસ રકમ છે એના ઉપર આપણો કોઈ અધિકાર રહેશે નહીં. પછી કોઈ પણ ઓપન અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટ છે કે પછી કોઈ પણ અકાઉન્ટ છે જેમાં આપણી ઉઘરાણી છે, ડેટર્સ છે, આપણા દેવાદાર છે કે પછી કોઈ પાર્ટનર છે જેમની જોડથી આપણે ઉઘરાણી કરવાની છે, એ ઉઘરાણી 3 વર્ષની અંદર કરી દેવી પડે કે કમ્પ્લેન્ટ ફાઇલ કરી દેવી પડે. એવું કોઈ માલ, ચીજ, વસ્તુ આપણે વેચી છે જેના ઉપર કોઈ ક્રેડિટ પીરિયડ ફિક્સ નથી કે આટલા સમયમાં તમારે પેમેન્ટ દેવાનું, તો એ વેચાણની તારીખ, જે તારીખે ડિલિવરી થઈ છે એ ડિલિવરીની તારીખથી 3 વર્ષની અંદર આપણે એનું પેમેન્ટ મેળવી લેવું પડે કાં તો એના ઉપર આપણે કેસ કરી દેવું પડે. અગર ક્રેડિટ પીરિયડ ફિક્સ્ડ છે કે 45 દિવસની અંદર તમારે પેમેન્ટ કરવાનું તો 45 દિવસથી 3 વર્ષ ગણવામાં આવશે. પછી આપણે કોઈને ઉધારે પૈસા આપ્યા છે અને એ વ્યક્તિ આપણને પેમેન્ટ નથી કરતા તો 3 વર્ષની અંદર આપણે કાં તો ઉઘરાણી પતાવી દેવી પડે કાં તો કેસ કરી દેવું પડે. આપણે પગારો લેવાના બાકી હોય તો એ બી 3 વર્ષની અંદર પતી જવા જોઈએ. 3 વર્ષ પછી આપણે પગાર ઉપર આપણો અધિકાર ગુમાવી બેસીએ છીએ. આપણે કોઈ સર્વિસ આપી છે, આપણે કોઈ વસ્તુ આપી છે, એની સામેનું પેમેન્ટ લેવાનું છે, એ બી 3 વર્ષની અંદર આપણે લઈ લેવું પડે.
આ કાયદામાં એમ તો 136 સ્પેસિફિક સંજોગો લખ્યા છે, જેમાં અલગ અલગ ટાઈમ ફ્રેમ આપેલી છે, જે ટાઈમ લિમિટની અંદર આપણે કેસ ફાઇલ કરી શકીએ. પણ જો અગર બીજું કોઈ પણ સંજોગોમાં આપણે ઉઘરાણી થાય છે તો 137 નંબરમાં લખેલું છે કે બીજો કોઈ પણ સંજોગ ઊભો થાય છે તો 3 વર્ષની અંદર આપણે કમ્પ્લેન્ટ ફાઇલ કરવી પડે, કેસ ફાઇલ કરવો પડે. આશા રાખું છું આ એપિસોડની માહિતીથી તમને આજે કંઈક નવું જાણવા મળ્યું હશે. બસ આવી જ નવી માહિતી માટે એક વાત કહું, રોજે જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.